નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, વેદ અને પુરાણોથી લઈને આજના સાંપ્રત સમય સુધી આપણે નારીઓ માટેની કેટલી વાતો સાંભળી। નારી તો નારાયણી છે, નારી શક્તિનું સ્વરૂપ છે, નારી તો પુરુષ સમોવડી છે, એક નારી એ બે કુળ તારીણી છે। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વસવાટ છે। નારી એ ઘરનો આધારસ્તંભ છે, નારી પરિવારનો પ્રાણ છે। આજની મહિલા ગાડું હંકારે તો ફાઇટર પ્લેન પણ ઉડાવી શકે। નારી શક્તિનો પુંજ છે, નારી તું નહારી, એક નારી સપ્પર ભારી। આવી કેટલી બધી વાતો, પરંતુ પડદા પાછળની હકીકત એ છે કે આજે ગુજરાત રાજ્ય જે મોડેલ સ્ટેટ તરીકે ઓળખાય છે એની હજારો નારીઓ પોતાના જીવન નિર્વાહ માટેની એવી લડાઈ લડી રહી છે, કદાચ એનો ક્યારેય અંત નથી। દર્શક મિત્રો, ગુજરાતના આરોગ્ય શાખાની તમામ યોજનાઓને જીવના જોખમે લોકો સુધી પહોંચાડતી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો માટેની આપણે વાત કરવાની છે। દર્શક મિત્રો, આ ખૂબ મહત્વપૂર્ણ વાત છે, કારણ કે એક તરફ વર્ષો વર્ષથી પોતાની પડતર પ્રશ્નો અને એની સમસ્યાઓ માટે સરકારનું ધ્યાન દોરવા માટે આંદોલનો કરાય, આવેદનપત્ર અપાય, તેમ છતાં પણ આ સંવેદનશીલ અને રુજુ હૃદયની સરકારના પેટનું પાણી પણ ન હાલે, ત્યારે આપણને એમ લાગે કે શું આ ગુજરાતમાં સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર બેઠી છે। દર્શક મિત્રો, આશા વર્કર અને આ જે બહેનો છે એની સાથે ગુજરાત સરકારની ક્રૂર મજાક થઈ રહી છે, અને આ કેમ થઈ રહી છે એ પાછળનું કારણ પણ સમજવા જેવું છે। વર્ષો વર્ષથી પોતાના અસ્તિત્વની આ લડાઈ લડી રહેલી આ બહેનોની ખૂબ મહત્વપૂર્ણ વાત કરવા માટેની આજે આ ચર્ચા છે। દર્શક મિત્રો, આજે આ ચર્ચામાં ભાગ લેવા માટે અમે આમંત્રિત કર્યા છે મહિલા શક્તિ સેનાના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિકાબેન સોલંકીને। ચંદ્રિકાબેન, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે અમદાવાદથી જોડાયા છે અમદાવાદ જિલ્લા મહિલા શક્તિ સેનાના ઇન્દિરા પારેખ, કે આપણે એમની સાથે પણ વાત કરીશું। ઇન્દિરા પારેખ, આપનું પણ સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે જોડાયા છે ભરૂચ જિલ્લા મહિલા શક્તિ સેનાના આગેવાન સરિતા પટેલ, કે આપણે એમની પાસેથી પણ સમજીશું કે આશા વર્કર બહેનોની સમસ્યા શું છે। દર્શક મિત્રો, કારણ કે આ વાત છે આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોની, ત્યારે એ સમજવું પણ એટલું જરૂરી છે કે આખરે એવું કેમ થાય છે કે વર્ષો વર્ષથી ચૂંટણીઓ આવે, હંગામી સમાધાન થાય, અને એક તરફ ચૂંટણીનું પરિણામ આવી જાય પછી હું કોણ અને તું કોણ જેવી સ્થિતિનું સર્જન થાય। ત્યારે આવા કેસમાં હવે આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે આશા વર્કર બહેનોની જે માંગો છે એને એ કઈ દ્રષ્ટિએ જુએ છે એની ચર્ચા કરવા માટે આજે અમે વિશેષ આમંત્રિત કર્યા છે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલને। દિલીપભાઈ પટેલ સાહેબ, આપનું પણ સ્વાગત છે। ચંદ્રિકા સોલંકી, સૌથી પહેલા તો આપ મને એ જણાવો, વર્ષો વર્ષથી આ એક લડાઈ નો અંત આવશે ખરો? આપ શું માનો છો? જો કોઈ પણ વસ્તુની શરૂઆત થાય છે તો એનો અંત તો ચોક્કસ નક્કી જ હોય છે, આવતો હોય છે, પરંતુ તમે જે સંઘર્ષ કરો છો એ સંઘર્ષમાં જેની પાસે તમે ન્યાય લેવાની અપેક્ષા રાખો છો એ લોકોને ન્યાય આપવાની નિયત કેટલી સાફ છે એની ઉપર સંઘર્ષનો અંત નિશ્ચિત હોય છે। પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે 2016થી અમે આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને બંધારણના હક મળે એના માટે ગુજરાત રાજ્ય સરકાર સામે જોરશોરથી અવાજ ઉઠાવી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, તેમ છતાં પણ જે પોતાની જાતને સંવેદનશીલ કહી રહી છે એવી સરકાર ક્યાંક ને ક્યાંક આંધળી થઈ ગઈ છે, કાં બહેરી થઈ ગઈ છે, કાં મૂંગી થઈ ગઈ છે। પરંતુ ચંદ્રિકા સોલંકી, છેલ્લા ઘણા વર્ષોથી આપની જે 10 મુદ્દાની જે પડતર માંગો છે, પરંતુ એ લઈને આપ સરકાર પાસે જાઓ છો, સરકાર વારે વારે કહી રહી છે કે ઓકે, અમને તમારી માંગો મંજૂર છે અથવા અંશતઃ માંગો મંજૂર છે, પરંતુ ત્યાર પછી કશું જ પરિસ્થિતિનું નિર્માણ એવું થાય છે। તો પછી આપ શું માનો છો કે આ જે માંગો છે એ આટલા વર્ષોથી પડતર કેમ છે? અમારી માંગો પડતર કેમ છે એ આ પ્રશ્નનો જવાબ જે લોકોએ માંગો સંતોષવાની છે ને એ જ લોકો આપી શકે એમ છે। એટલે આ પ્રશ્ન આપ જો સરકારને પૂછો કે આ માંગો તમે કેમ પૂરી નથી કરતા, હા, હું આપ દર્શકોને એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે આશા વર્કર જે બહેનો છે એ ખૂબ ટાંચા સાધનો અને ખૂબ મર્યાદિત આવક સાથે આજે કામ કરી રહી છે, તો એ માટે એમના પડતર પ્રશ્નોને આપ સદંતર ઉઠાવી રહ્યા છો, પરંતુ સરકાર દ્વારા એને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી આપવામાં આવી રહ્યો।
તો હવે આગામી દિવસોમાં કયા પ્રકારનું આંદોલન છેડવાનું પ્લાન છે? ચંદ્રિકા સોલંકી, હું એ સેન્સમાં વાત કરું. બિલકુલ બિલકુલ. જો સૌથી પહેલા તો અમે સરકાર સમક્ષ જે માંગણી મૂકી છે એ કોઈ ચાંદ સિતારા નથી માંગ્યા કે અનિલ અંબાણી અને અદાણીની જેમ કંપનીઓમાં કરોડો રૂપિયાનું તમે અમને લોન આપો, એવી કોઈ અમારી કોઈ માંગણી નથી. બહુ નાની નાની એવી માંગ છે કે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને પૂરી કરી શકે એમ છે, કેમ કે આખી યોજના તો કેન્દ્ર સરકારની જ છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આખા ફક્ત ગુજરાતમાં નહીં, ભારત દેશમાં આશા વર્કર બહેનો છે. એટલે નાની નાની અમારી માંગો છે, જેમ કે બંધારણમાં ડોક્ટર બાબા સાહેબે રાઈટ આપ્યો છે કે લઘુત્તમ વેતન મળવું જોઈએ. કોઈ પણ સામાન્ય મજૂરી કરતો મજૂર છે એનું પણ રક્ષણ બંધારણની અંદર કરવામાં આવ્યું છે. એટલે આશા વર્કર બહેનોને, ફેસિલિટર બહેનોને બંધારણનો અધિકાર લઘુત્તમ વેતન ચૂકવે, આ અમારી એક માંગ છે જે પૂરી કરી શકાય એમ જ છે. કોઈ મોટું નથી કે ન કરી શકે. બીજી માંગ અમે કરી છે કે ઇન્સેન્ટિવ પ્રથા છે એને બંધ કરવામાં આવે અને લઘુત્તમ વેતન મુજબ સેલેરી ચૂકવવામાં આવે. કેમ કે ઇન્સેન્ટિવમાં પ્રશ્ન એવા થાય છે કે કોઈ પણ એક કામગીરી બહેનો કરે છે અને લાભાર્થીને લાભ મળે છે. સપોઝ કે કોઈ પ્રેગ્નેન્ટ લેડી છે ને એની સેવા કરી અને એનું ઇન્સેન્ટિવ લેવું છે, તો આ લોકોએ મૂકવું પડે છે લગ્નનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી. તો ઘણા લોકો જોડે ગામડામાં લગ્નનું પ્રમાણપત્ર ન હોય. કોઈ એવું પણ કહે છે કે અમે અમારી લગ્નની કંકોત્રી શા માટે આપીએ? એટલે ઇન્સેન્ટિવ લેવામાં પણ જ્યારે આશા વર્કર બહેનો લાભાર્થીને લાભ તો આપી દે છે, પણ પોતાને જ્યારે લેવાનું આવે છે ત્યારે આ કાગળના બહુ જ પ્રશ્નો ઊભા થયા છે. એટલે અમે કહી રહ્યા છે સરકારને કે આ ઇન્સેન્ટિવની પોલિસી આખી રદ કરો. ઇન્સેન્ટિવથી શોષણ પણ થઈ રહ્યું છે. ઘણા બધા કામ એવા છે કે ફક્ત લેટર ઉપર આપવામાં આવે છે કે ભાઈ તમને અમે એનું મહેનતાણું આપીશું, ઇન્સેન્ટિવ આપીશું, પરંતુ કોઈ જ ઇન્સેન્ટિવ ચૂકવતા નથી. બરોડાની જ વાત કહું તો ઈ શ્રમ યોજનાની અંદર બહેનોએ હજારો લોકોના કાર્ડ કાઢ્યા છે અને એમાં કીધું હતું કે તમને 18 રૂપિયા અમે ચૂકવીશું, એવો લેટર પણ છે. પણ આજ દિન સુધી એ વાતને 2-2.5 વર્ષ થયા, એ 18 રૂપિયા એક ઈ શ્રમ કાર્ડ લખ્યા તે હજી સુધી એ લોકોને મળ્યા જ નથી. એટલે અમારે કહેવાનો મતલબ એ જ છે કે ઇન્સેન્ટિવ શોષણભરી પ્રથા છે, એને તમે બંધ કરો અને એને લઘુત્તમ વેતન આપો. બીજી માંગ અમે કરી હતી કે ભાઈ આ બહેનો સમગ્ર ગુજરાતની પ્રેગ્નેન્ટ મહિલાઓનું રક્ષણ કરે છે, એમની કાળજી રાખે છે, એમની સેવા કરે છે, એમનું જચ્ચા બચ્ચા સુરક્ષિત રહે, એમનું હિમોગ્લોબિન ચેક કરવું, ટાઈમ ટુ ટાઈમ રસી મુકાવી, એમનું વજન, તમામ શું ખોરાક ખાવો જોઈએ, તમામ પ્રકારની કાળજી રાખે છે. પણ એ ખુદ જ્યારે પ્રેગ્નેન્ટ બને છે તો અનેક કિસ્સા મેં જોયા છે કે પૂરા મહિના સુધી બહેનો કામ કરે છે. કેમ કે કામ ન કરે તો ખાઈશું. પછી પ્રેગ્નેન્ટ થયા, બાળક જન્મ્યા પછી બી 2 મહિનાની અંદર જ બહેનો આવી જાય છે કામ કરવા માટે. કેમ કે શું કરે, નહીં આવે તો ખાશે શું? એટલે અમે માંગ મૂકી છે કે 180 દિવસની મેટર્નિટી લીવ, પ્રસૂતિની રજાઓ આપો. આ શું ગેરવ્યાજબી માંગ છે? અને ન કેવલ અમે કોઈ બાયસ નથી રાખતા, સમગ્ર મહિલાની વાત કરી રહ્યા છે કે ન કેવલ આશા વર્કર, આંગણવાડી બહેનોને પણ મેટર્નિટી લીવ મળવી જોઈએ, કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સિંગની મહિલાઓ, દરેક મહિલાઓને જેમ સરકારી મહિલા કર્મચારીઓને મેટર્નિટી લીવ 180 દિવસની પગાર સહિત મળે છે, એમ આ મહિલાઓ પણ સમગ્ર ગુજરાતની ગર્ભવતી મહિલાઓ આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. તો આ જે અમારી માંગો છે કે ઓળખ કાર્ડ આપો, તમે બહેનોને ડ્રેસ આપો, લાઈફ ઇન્સ્યોરન્સ આપો. આ નાની નાની વાતો છે. કોઈ આમાં કઈ બહુ એવું નથી કે સરકાર પર દબાણ આવે અને એ લોકો ન કરી શકે, પણ નિયતમાં ખોટ હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ઓકે, સરકારની નિયતમાં ખોટ છે, પરંતુ ઇન્દિરા પારેખ, આપ એમ માનો છો કે આ જે બહેનો છે એ જે લેવલનું કામ કરી રહી છે, જે તનતોડ મહેનત કરી રહી છે, એની સામે એને જે મહેનતાણું મળી રહ્યું છે એ ખૂબ ઓછું છે. એને કારણે જે મહિલાઓનું મનોબળ પણ હવે તળિયે જઈ બેઠું છે, એવું લાગે છે ઇન્દિરા પારેખ? હા, કારણ કે આશા વર્કરને લીધેલા કે ભાઈ માતા મરણને, બાળ મરણ અટકાવવા માટે. હવે 2009માં આશા વર્કરનું સિલેક્શન થયું અને એને માતા મરણને, બાળ મરણ અટકાવવા માટેનું સરકારે એમને પસંદ કર્યા છે કે 1000ની વસ્તીમાં એમને કામ કરવાનું હોય છે. અને કામ કરીને જે માતા હોય, સગર્ભા માતા, બાળક હોય, એમને ઘરે ડિલિવરી નહીં, એમને સંસ્થાકીય ડિલિવરી થાય તો એ માતા મરણ ને બાળ મરણ અટકી શકે છે, કે એમને ચેપ ના લાગે ને એ અટકી શકે છે. જ્યારે અત્યારે તો માતા મરણનું ધ્યાન તો અલગ જ રહ્યું, માતા મરણ અને બાળ મરણનું, પણ બીજા બધા કામો એટલા બધા આશા વર્કરોને આવી ગયા છે, આશા બહેનોને, કે માતા મરણ ને બાળ મરણનું ધ્યાન પછી કેવી રીતે આપે એવું થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ.
પરંતુ સરિતા પટેલ, આપ મને એ જણાવો કે આ જે આશા વર્કર બહેનો છે એ જ્યારે ગુજરાતના આરોગ્ય વિભાગની તમામ જેટલી પણ કલ્યાણલક્ષી યોજનાઓ છે એ આપ પણ લોકો સુધી પહોંચાડો છો, પરંતુ સરકાર આપની માંગણીઓ નથી સંતોષી રહી, તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર પણ આપની આ જેવી જે હજારો બહેનો છે એની સાથે એક ઓરબાયું વર્તન કરી રહી છે, એવું લાગે છે? હા, લાગે છે. તમારી વાત બિલકુલ સાચી છે. ખરેખર આ સરકારનું પેટનું પાણી હલતું જ નથી. આશાબેન ઘરે ઘરે જઈને સર્વે કરે છે, આશાબેન તાણતોડ મહેનત કરે છે, તો બી સરકારને આશાની મહેનત ફળ મળતું જ નહીં. ઘણા અમે લગ્ન કરી છે, ગાંધીનગર હોય કે પછી ભરૂચ હોય કે પછી દિલ્હી હોય, દિલ્હી સુધી અમે જઈને આવ્યા છે, તો બી સરકાર અમારી માંગ સ્વીકારતી નથી. એટલે ખરેખર સરકારનું પેટનું પાણી હલતું જ નથી એવું લાગે છે. અમારા ચંદ્રિકાબેન સોલંકી અમારા મસીહા છે, જે અમારા માટે સમયથી લડત લડી રહ્યા છે. એમને બધી તકલીફ પણ અમારા માટે વેઠી છે, પણ સરકારનું પેટનું પાણી હલતું જ નથી. બિલકુલ, પરંતુ પટેલ સાહેબ, મારે આપની પાસે એ સમજવું છે કે જ્યારે ગુજરાત રાજ્યની વાત આવે તો ગુજરાતને જ્યારે દેશ અને વિદેશમાં એક મોડલ સ્ટેટ તરીકે પીચ કરવામાં આવે છે, તો આપ એમ માનો છો કે આ જે બહેનો છે એ એક પાયાનો પથ્થર છે, તો ખરેખર એમની જે માંગણીઓ છે એને સાચા અર્થમાં ખૂબ જલ્દીથી સંતોષીને કદાચ વધારે સારું પણ કામ લઈ શકાય, એવું લાગે છે દિલીપ પટેલ? વાત તો તમારી સાચી છે, કારણ કે જે 10 માંગણીઓ મૂકવામાં આવી છે અને ઘણા લાંબા સમયથી એ માંગણીઓ છે, એમાં ખાસ કરીને લઘુત્તમ વેતનની માંગણી કર્યા છે. પૂર્ણ પગારની તો માંગણી કરી જ નથી રહ્યા, હજુ લઘુત્તમ વેતન મળવું જોઈએ એ પણ આપવામાં આવતું નથી. તો આ એક ખરેખર અત્યંત ગંભીર બાબત છે. સરકારે વહેલી તકે આ 10 માંગણીઓ ન સ્વીકારે તો કઈ નહીં. જે આશાબેનોએ વાત કરી એમાંથી 5 માંગણીઓ તો એવી છે કે આજે જ એને સ્વીકારવી જોઈએ, પરંતુ આ સરકાર સ્વીકારતી નથી, કારણ કે જાણે છે કે એમને આશા વર્કરની ક્યારે જરૂર છે, આંગણવાડી બહેનોની ક્યારે જરૂર છે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, રાજકીય ઉપયોગ એના માટે તરત જ પ્રયત્ન કરશે, પરંતુ એમને જ્યારે એમના હક્કોની વાત આવે છે એ હક આપવામાં આવતા નથી. સચિવાલયમાં કામ કરતી મહિલાને જે સગવડો મળે છે એ જ સગવડો આશા વર્કરોને મળવી જોઈએ, એ એટલી જ નહીં, એનાથી વધારે મળવી જોઈએ, કારણ કે એક ઘરમાં જઈને એક ગર્ભવતી મહિલાઓના આરોગ્યની સુરક્ષાની ખાતરી કરવા માટે એ મહિલાઓ જાય છે, આશા વર્કરો જાય છે, અને ગુજરાતના ભાવિ નાગરિકો કઈ રીતે સશક્ત બને એનું સૌથી મોટું કામ કરે છે. સચિવાલયમાં બેઠેલા એસીમાં બેસીને જે કામ કરનારી મહિલાઓ છે એના કરતા વધારે કામ તો આ મહિલાઓ કરી રહી છે. એટલે સરકારે વહેલી તકે આ તમામ, હું તો એવું ઈચ્છું છું કે તમામ માંગણીઓ સ્વીકારવી જોઈએ, પરંતુ તમામ માંગણીઓ ન સ્વીકારી શકે એમ ન હોય તો કમસે કમ લઘુત્તમ વેતન અને એમના જે બીજા હક્કો છે, ખાસ કરીને જે હમણાં બેને વાત કરી કે બીજાને જે 180 દિવસની એની મેટર્નિટી લીવ મળે છે, તો અમને એમાં મળતી નથી. તો આવી બાબતો જે છે, મહિલાઓને સીધી સ્પર્શતી બાબતો છે, એ તો સરકારે તાત્કાલિક ધોરણે સ્વીકારવી જોઈએ, પરંતુ ખબર નહીં કેમ સરકાર સ્વીકારતી નથી, એ ન સમજી શકાય એવી વાત છે. જી બિલકુલ, પરંતુ ચંદ્રિકા સોલંકી, આપને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકાર જે આંગણવાડી બહેનોની જે સમસ્યા છે એને આપ ઉજાગર કરો છો, આપ ઘણા વર્ષોથી સરકારના કાન પણ આંબળ્યા છે, પરંતુ સરકારના જે માંગો સંતોષવાના જે કાટલા છે એ આશા વર્કર બહેનો માટે અલગ છે, એવું લાગે છે આપને? બિલકુલ, સરકાર ભેદભાવ રાખી રહી છે. વાતો મહિલા સશક્તિકરણની કરે છે, મહિલા વિકાસની કરે છે, પણ એ પોસ્ટર અને બેનરો પૂરતી જ સીમિત લાગી રહી છે. હકીકતમાં જ્યારે અમે સરકાર સાથે બેઠક કરી હતી ત્યારે એમણે માત્ર 3000 રૂપિયાનો પગાર વધારો જાહેર કર્યો, અને એમાંય 2 દિવસ પછી એવા ન્યૂઝ આવ્યા કે નાણામંત્રીએ એવું મીડિયા સમક્ષ વાત મૂકી કે મારી પાસે બજેટ જ નથી, મારી પાસે પૈસા જ નથી. તો પૈસા ગયા ક્યાં? તમે પેલો 20,000 કરોડ નીરવ મોદી લઈને ભાગી ગયો, 10,000 કરોડ વિજય માલ્યા લઈને ભાગી ગયો, અદાણી અંબાણીના તમે લાખો કરોડોના દેવા તમે માફ કરો છો, અને તમને ગરીબ બહેનોને આપવા માટે જ્યારે લઘુત્તમ વેતન કે જે એનો રાઈટ છે, બંધારણનો અધિકાર છે, અને કામ કરે છે, એના બદલામાં માંગી રહી છે. અને એ કેમ માંગી રહી છે? એનો ઘરનું ગુજરાન નથી ચલાતું સારી રીતે, મોંઘવારી કૂદકે ને ફૂસકે વધી ગઈ છે. આ બાજુ તમે લાખો કરોડોનું દેવું માફ કરો છો, આ બાજુ નાના બાળકોના દૂધ ઉપર ટેક્સ લગાવી દો છો, લોટ ઉપર ટેક્સ લગાવી છો, દાળ રોટી
પર તમારો ટેક્સ લાગી જાય છે. તો ગરીબ લોકો તો ગરીબ જ છે. અને આ દેખાઈ રહ્યું છે કે સ્પષ્ટ આ પૂંજીપતિઓની સરકાર છે. ગરીબોની, મહિલાઓની, મજૂરોની એ લોકોને કઈ પરવા જ નથી. વર્ષોથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટસોર્સ, ફિક્સ પગાર, રોજમદાર આ બધા જ લડી રહ્યા છે, બધા જ આંદોલન કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આંદોલનને કચડવાનો આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. કોઈના આંદોલનને ક્યારેય અત્યાર સુધી સફળતા મળી નથી. કોઈક બેઠક કરી હશે તો લોલીપોપ આપ્યો હશે, અમને પણ ફક્ત 3000 રૂપિયાનો વધારો જાહેર કરીને એમાંય છેતરપિંડી કરી, એમાંય ફક્ત પછી એમણે 2500 રૂપિયા જ આપ્યા છે. તો આવી રીતે લોલીપોપ આપીને મહિલાઓનું શોષણ ન કરવું જોઈએ. મહિલાઓને ફક્ત વોટ બેંક તરીકે સરકારે ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે અત્યારે રેલી કાઢી રહ્યા છો, વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢી રહ્યા છો, તો હું આપના મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકારને કહેવા માંગુ છું કે એક સંકલ્પ એવો પણ લો, વિકસિત ભારતની તમે જે કલ્પના કરી રહ્યા છો એ વિકસિત ભારતમાં તમે પુરુષો એકલા નથી ભારતને વિકસિત કરી શકવાના, એમાં મહિલાઓનો પણ ફાળો એટલો જ છે. 50% આબાદી આ દેશની અંદર મહિલાઓની છે. મહિલાઓને તમે ફક્ત એવું ઈચ્છતા હોય કે રસોડાની ચૂરની રાણી ચૂલાની બનીને રહે અને ફક્ત એનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે, રેલીઓમાં આવે, નારા બોલવા આવે અને ભીડ ભેગી કરવા માટે ઉપયોગ કરો, તો એ ધીસ ઇઝ નોટ ફેર. આ યોગ્ય નથી, આ અન્યાય છે. તમે મહિલાઓને 50% પ્રતિનિધિત્વ વિધાનસભા, લોકસભામાં આપો. અને હું આપના મીડિયાના માધ્યમથી મહિલાઓને પણ કહેવા માંગુ છું કે ફક્ત સાક્ષર બનવું જરૂરી નથી, સક્ષમ પણ બનવું પડશે આપણે, અને રાજકીય ઈચ્છા શક્તિ પણ ધરાવવી પડશે. રાજકીય સુગ જે છે મહિલાઓને એમાંથી પણ બહાર આવવા માટે હું અપીલ કરું છું. ન્યાય માટે દેશ સેવા એટલે શું? ફક્ત જ્યાં બોર્ડર ઉપર સૈનિકો લડે છે એ જ દેશ સેવા કરે છે? એમની તો દેશ સેવા છે જ, પરંતુ આપણે અન્યાય વિરુદ્ધ, અત્યાચાર વિરુદ્ધ અને જ્યાં ખોટું થતું હોય છે ત્યાં દરેક નાગરિકે ઊભું રહીને, દરેક મહિલાએ એનો, શોષિત મહિલાઓ, પીડિત લોકોનો, મજૂરોનો, ગરીબોનો, કર્મચારીઓનો અવાજ બનીશું, એમને સાથ આપીશું. એ પણ એક દેશ સેવા છે. બિલકુલ, આ એક ખૂબ જ મહત્વની વાત કરી છે ચંદ્રિકા સોલંકીએ. તો પટેલ સાહેબ, મારે આપને એ પૂછવું છે કે આ જે ચંદ્રિકા સોલંકી, એ માત્ર ચંદ્રિકા સોલંકીનો અવાજ નથી, પરંતુ એ આ હજારો મહિલાનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. તો આપ એમ માનો છો કે જ્યારે એક તરફ પ્રધાનમંત્રીએ નારી શક્તિ વંદન અધિનિયમ પાસ થયા બાદ કીધું હતું કે આ મહિલાઓની સિસ્ટમમાં ભાગીદારી વધે એ ખૂબ જરૂરી છે અને આ મહિલાઓ એ આ દેશના વિકાસનું આધાર સ્તંભ છે, તો પછી કથની અને કરનીમાં આ ફરક કેમ, પટેલ સાહેબ? આમાં મૂળ વાત એ છે કે મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપવું એ અત્યારની સરકાર સ્પષ્ટ રીતે બતાવતી નથી. આપણે જોઈ શકીએ છીએ કે વિધાનસભામાં મહિલા ધારાસભ્યો પણ આ મહિલાઓની વાત નથી કરી રહ્યા. એમનું પ્રતિનિધિત્વ એને જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% જે રિઝર્વેશન આપેલું છે ત્યાં મહિલાઓના કારણે રિઝર્વેશન સુધી એ બધી મહિલાઓ પહોંચતા હોય છે. તો ત્યાં પણ આ મહિલાઓની વાત એમણે કરવી જોઈએ, પરંતુ વાત નથી કરતા. ઇવન શાસક પક્ષની ધારાસભ્યો તો લખેલું જે હોય છે એ વાંચી જાય છે, એના જે દંડક છે, દંડક લખીને આપે એ વાંચી જાય છે, પરંતુ વિરોધ પક્ષના નેતા છે, ગેનીબેન જેવા મજબૂત નેતા છે, એણે આ વાત કરવી જોઈએ, એ પણ વાત નથી કરતા. તો આ એક અત્યંત ગંભીર બાબત છે. અને બીજી જે બેને વાત જે કરી એ સૌથી બહુ મહત્વની છે કે અવાજ સામે લોકો સરકારના અન્યાય સામે અવાજ ઉઠાવો અને એ અવાજ ઉઠાવનારને ટેકો આપવો. આ બહુ મોટી વાત છે અને એમાં પણ આપણે ઉણા ઉતરીએ છીએ એક નાગરિક તરીકે. આ સામે આવતી બાબતો છે આ બધી, અને એટલા માટે સરકારે ને પણ આ ઘણી બધી બાબતો નથી ગમતી હોતી, પરંતુ એને આનો ઉકેલ તો લાવવો જ પડશે, કારણ કે લોકો જ સરકારને ચૂંટીને મોકલે છે. અને જ્યારે સશક્તિકરણની વાત આવે છે ત્યારે મહિલાઓએ ખાસ કરીને એને પોતાનો અવાજ વધારે મજબૂત કરવો પડશે. આપણે જોયું છે કે આંગણવાડી બહેનોએ અને આશા વર્કરોએ કેટલા બધા આંદોલનો કર્યા. ભાવનગરમાં સૌથી વધારે મજબૂત આંદોલન થયા હતા, વડોદરામાં સૌથી મજબૂત આંદોલન થયા હતા. એ મહિલાઓ સામે પગલાં લેવામાં આવ્યા. તો એ સરકારનો અન્યાય જ છે. પોતાનો અવાજ રજૂ કરવો એનો પેલો અધિકાર છે, છતાં પણ એનો અમલ કરતી નથી સરકાર, આપણે જોઈએ છીએ, અને આ અત્યંત ગંભીર બાબત છે. જી બિલકુલ. સરિતા પટેલ, મારે આપની પાસે સમજવું છે કે જ્યારે આશા વર્કર અને જે ફેસિલિટેટર બહેનો છે, તો વર્કિંગ પ્લેસ ઉપર કયા પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે? જ્યારથી દિવસ ઉગે છે અને દિવસ ખતમ થાય છે ત્યાં કયા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે છે?
હા, તમારી બિલકુલ સાચી વાત છે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઘરે ઘરે જઈને EMC જોવી પડે છે, સગર્ભા બહેનોની જોવી પડે છે. કોઈ ટીબી નું પેશન્ટ હોય તો એને જોવું પડે છે, એમના ગળફા લાવવા પડે છે. પોતાના જાત પર કેટલી મહેનત છે આશા વર્કર, પોતાના જીવને જોખમમાં કામ કરે છે, તો બી સરકાર એમનું સાંભળતી નહીં. ઘરે ઘરે જઈને બધાની સાર સંભાળ રાખે છે. બાળકોથી માંડીને લોકોથી સગીઓથી માંડીને બચ્ચાઓથી માંડીને કેટલી તામતોડ મહેનત કરે છે, તો બી સરકાર આશાઓનું નથી વિચારતી. તો એમનું પેટનું પાણી નહીં હલતું. જ્યારે અમારા ચંદ્રિકા સોલંકી છે, જે અમારા માટે કેટલા સમયથી લડત લડી રહ્યા છે, એમની સરકારી નોકરી પણ સરકારે છીનવી લીધી. એક ગરીબ આશાઓની લડત લડ્યા એના માટે, તો પછી ખરેખર આ તો બહુ જનક વાત છે કે સરકાર ઊંઘી રહી છે. બિલકુલ, પરંતુ ચંદ્રિકા સોલંકી, આપને એમ લાગે છે કે જ્યારે આપની જે પણ કોઈ રજૂઆતો છે, આ હજારો મહિલાઓને આપ જ્યારે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, પરંતુ આપે જે કીધું કે આ જે તમામ જે આપની જે ડિમાન્ડ છે, એ જે ચાર્ટર ઓફ ડિમાન્ડ છે, બહુ જ સહેલી છે. અને એમાં એક ડિમાન્ડ તો હું જોઈ રહ્યો હતો કે બે સાડીની વાત હતી. હવે એ પણ જો વર્ષોથી જો ન અપાતી હોય યુનિફોર્મ તરીકે, તો આપે માનો છો કે સરકાર ઇન્ટેન્સલી આ માંગો સંતોષવા માટે માનસિક રીતે પણ તૈયાર નથી, એવું લાગે છે આપને? બિલકુલ લાગે છે કે સરકાર મહિલાઓની અને ખાસ કરીને ગરીબ મહિલાઓની અવગણના કરી રહ્યું છે, એક બાયસ રાખી રહ્યું છે. જ્યારે પગાર વધારાની વાત ધારાસભ્યોની આવે છે, ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા એક થઈ જાય છે અને એક જ સુરમાં તાત્કાલિક એ લોકોના પગાર વધી જાય છે. એ લોકો પણ જનતાની વચ્ચે જઈને સેવા કરવાની સોગંદ લે છે અને પછી લાખો રૂપિયાનો પગાર લે છે. તો આશા વર્કર ને ફેસિલિટર બહેનો પણ જનતાની સેવા કરે છે, તો મિનિમમ વેજીસ એ લોકોનું હક છે, એમને મળવો જ જોઈએ. અને આપે સરિતાબેનને પ્રશ્ન પૂછો, પરંતુ હું થોડો પ્રકાશ પાડીશ કે આશા વર્કર બહેનો પાસે એટલું બધું, સર મારી પાસે શબ્દો નથી એમની પીડાને બયાન કરવા માટે. એટલું બધું આ લોકો પાસે કામ લેવામાં આવે છે. અને હું આપને જણાવી દઉં ચેનલના માધ્યમથી કે આશા વર્કરો એક હેલ્થ વોરિયર તરીકે આ લોકોને નિમ્યા હતા, કે ઘરે ઘરે લોકો સાથે કનેક્ટ થાય, એમની સમસ્યાઓ જાણે અને એમના પ્રશ્નો જાણે અને હેલ્થમાં સરકારની યોજનાઓનો લાભ અપાવે અને એમને તંદુરસ્તી બક્ષે. જ્યારે અત્યારે કેવું છે, કોરોનાની થોડું ફ્લેશબેકમાં લઈ જઈશ કે કોરોના વખતે બહેનોએ જે કામગીરી કરી, ખરેખર સલામ છે. એક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, એક યોદ્ધા બની અને આજે એક પોતાના સ્વજન પણ કોરોનાગ્રસ્ત થતો હતો, ત્યારે આપણે દૂર ભાગતા હતા. માફી ચાહું છું, પરંતુ સત્ય હકીકત મારે કહેવી જ પડશે. અને આશા વર્કર બહેનો એ વખતે કોઈ પીપીઈ કીટ નહોતી, ફક્ત એક સેનેટાઈઝર હાથમાં લગાવી અને કોરોના વોરિયર્સ બની અને લોકોની સેવા કરી છે. ત્યારે WHO એમની સમગ્ર દેશની આશા બહેનોની કામગીરીની સરાહના કરી અને ગ્લોબલ હેલ્થ લીડર્સનો એવોર્ડ તરીકે એ લોકોને નવાજ્યા. આ એક બહુ મોટું અચીવમેન્ટ છે. અને ત્યારે જ માનનીય વડાપ્રધાન શ્રી અને તમામ રાજ્યના આરોગ્ય મંત્રી, કેન્દ્રના આરોગ્ય મંત્રીએ આશા વર્કર બહેનોની કામગીરીની સરાહના કરી હતી. તો હું એ જ કહીશ કે ફક્ત શબ્દોમાં સરાહના કરવાથી કંઈ થતું નથી. એમની ખરેખર જે કામગીરી છે એની નોંધ લઈ અને કામના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ. આ લોકો હેલ્થ વોરિયર છે. અત્યારે હાલત એવી છે આશા વર્કર બહેનોની કે એ લોકોને ઇલેક્ટ્રોનિક એક નિર્જીવ સજીવ લોકો સાથે કામ કરવાનું છે. એમને એની જગ્યાએ એક નિર્જીવ રમકડા સાથે કામ સોંપી દીધું છે, મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરવાનું. શું આશા વર્કર બહેનો કોઈ ડેટા ઓપરેટર છે? એ આશા વર્કર બહેનો શું કોમ્પ્યુટર ઓપરેટર છે? તો તમે આ કામગીરી તમામ પ્રકારના સર્વે, આયુષ્યમાન ભારત તો એનું સર્વે કરો, પ્રધાનમંત્રી PMJY તો એનું સર્વે કરો, ડેટા એન્ટ્રી કરો, માતૃવંદના એનું સર્વે કરો. અહીંયા બરોડાની અંદર એક નવો સર્વે છે HMIS, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ આખી ડેવલપ થઈ રહી છે, કે એમાં કોઈ પણ જનતા હશે એનું આખું એક એકાઉન્ટ બનશે હેલ્થનું, અને હોસ્પિટલ જશે તો એને ફાઇલ લઈ નહીં જવી પડે, એનો ડેટા ઓટોમેટિક નીકળી જશે. ફાઇન, ચલો. પરંતુ આની અંદર ઇન્સેન્ટિવ શું? એક પણ રૂપિયો નહીં. આ લોકોને ટોર્ચર કરે છે કે દિવસના 50 આભાકાર થવા જોઈએ, દિવસના 20 HMIS એન્ટ્રી થવી જોઈએ. અરે HMIS એન્ટ્રી કરવા માટે એનો OTP માંગે છે જે તે વ્યક્તિનો. કઈ રીતે આપે જનતા એનો OTP?
અત્યારે ઓટીપી થી કેટલા ફ્રોડ થાય છે. ગઈકાલે કિસ્સો બન્યો સુભાનપુરામાં, એક જણના 30,000 રૂપિયા ગતા રહે ને એ લોકોએ બ્લેમ કર્યો કે આશા વર્કરે 30,000 ઓટીપી લઈને લઈ લીધા છે. તો આ બધી સમસ્યાઓ છે. તમે એને મોબાઈલ પકડાઈ દીધો એન્ડ્રોઈડ, એ બી બહેનોના પોતાના ખર્ચે મોબાઈલ, ધમકી આપે છે કે 10,000 નો મોબાઈલ જાતે ખરીદો, રિચાર્જ જાતે કરવાનું, નેટના પ્રોબ્લેમ હોય, એરર આવી જાય, કેટલા બધા પ્રશ્નો હોય. તો એ જનતાની સેવા કરવા માટે જાય કે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા જાય? HMIS ની જે એન્ટ્રી છે એમાં તો મોબાઈલની અંદર આવે છે કે ANM એટલે કે નર્સ બહેનોની આખી લિંક છે. તો નર્સ બહેનોની લિંકમાં આશા વર્કર કઈ રીતે એન્ટ્રી કરે? એટલે ડાઉનલોડ એમના મોબાઈલમાં કરીને આ રીતેનો એક ત્રાસ છે. મોટા ભાગનું કામ મફતમાં કરાવવામાં આવે છે, કોઈ એમને ઇન્સેન્ટિવ મળતું નથી. તો ખરેખર શરમ આવી જોઈએ આરોગ્ય વિભાગને, જે જનતાની સેવા કરવા માટે જેને નિમ્યા છે. આ બેનો સ્કિલેડ છે, એટલા બધા એજ્યુકેટેડ નથી, સ્કિલ કરી એમને ડેવલપ કરી છે હેલ્થમાં, તો એ મુજબ એમને વળતર આપો ને. આ બધા જે નકામા મોબાઈલની અંદર જે તમે હેલ્થ વોરિયરની જગ્યાએ એને તમે એક ડેટા ઓપરેટર બનાવી દીધા છે, તો એમાંથી એમને મુક્તિ આપો અને સાચા અર્થમાં જે કામ છે એ કામ બહેનોને કરવા દો, જનતાની સેવાનું, અને એના બદલામાં તમે એમને યોગ્ય વળતર આપી દો. બિલકુલ. પરંતુ ઇન્દિરા પારેખ, આપને એમ લાગે છે કે આપનું જે કામ છે પરંતુ એની સામે નોકરીની કોઈ જ પ્રકારની કમિટમેન્ટ નથી, તમને ખુદને ખબર નથી કે આવતીકાલે તમારી નોકરી ચાલુ છે કે ખતમ, એવું લાગે તો આ એક ડરનો માહોલ છે એવું લાગે છે આપને ઇન્દિરા પારેખ? હા, ઘણી વખત તો એવું જ આ લોકોનું કામ બધું એવું હોય છે કે જે અમને ઇન્સેન્ટિવ મળે છે આશા વર્કરને, એ ઇન્સેન્ટિવમાં કામ કરવાનું તો બાજુ પર રહ્યું, પણ જેમાં ઇન્સેન્ટિવ નથી મળતું, જે એનું કામ અમારે વધારે કરવું પડે છે. ધારો કે ઓનલાઈન કામ અને ઓફલાઈન કામ એ બે હોય છે. આઈડી સિસ્ટમ હોય કે કઈ બી એની આઈડી ઉપર અમારે અમારા મોબાઈલમાં લિંક ઓપન કરીને અમારે ફેમિલી સર્વે, પછી આભા કાર્ડ કાઢવું, આયુષ્માન કાર્ડ કાઢવું, કામ અમારે ઓનલાઈન કરવું પડે છે. ઘણા બહેનોને તો આવડતું પણ નથી વોટ્સઅપ ચલાવતા કે એવું તેવું, તો પણ એ બહેનો કેવી રીતે કરી શકે આ કામ? અને બીજું કે અમારે માતા મરણ, બાળ મરણ એ બધા કામ કરવાના હોય છે, જે કે એટલે અમારે આખો, આમ તો અમે આશા વર્કર બહેનો છે એ સ્વૈચ્છિક છે અને 2 જ કલાક અમારે ફિલ્ડમાં કામ કરવાનું હોય છે, એના બદલે તો અમારે કલાકો કામ કરવાના થાય છે. એનો સમયનો કોઈ ટાઈમ જ નહીં હોતો કે કેટલા વાગે અમે ઘરે જઈશું, અને ફરજિયાત આટલા ટાઈમથી આટલા ટાઈમ અહીંયા રહેવું જ પડશે. એવી રીતે એ લોકોને કામગીરી. સર, ઓકે. ચંદ્રિકા સોલંકી, આપને એમ લાગે છે કે આ જે આશા વર્કર જે બહેનો છે તો ક્યાંક ને ક્યાંક આ એક બોન્ડેડ લેબર હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ખુદ એની જોબની સિક્યુરિટી સુદ્ધા નથી, તો આ પરિસ્થિતિ તો ચેન્જ થવી જ જોઈએ. ચંદ્રિકા સોલંકી, એવું આપને લાગે છે? તમે જે વાત કરી ને કે બોન્ડેડ વર્કર, ખરેખર સરકારે તો બોન્ડેડ વર્કર પણ આ લોકોને નથી રાખ્યા. પહેલા સરકારે જ આશા વર્કર આ લોકોને એક ટેગ આપ્યો હતો કે આશા વર્કર બહેનો, પણ જ્યારથી અમે સક્રિય બન્યા અને એક આંદોલનનું સ્વરૂપ એમની શોષણની ખિલાફ અમે ઊભું કર્યું, ત્યારથી વર્કર શબ્દ પણ કાઢી નાખ્યો અને દરેક PSCY સૂચના આપી કે તમે આશા બહેનો છો, સ્વયં સેવિકાઓ છો. એટલે ખરેખર આ તો જે બંધારણની અંદર આ જે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ, ફિક્સ પગાર, આ બધી ઇન્સેન્ટિવ, માનદ વેતન, આ બધી શોષણભરી પ્રથા છે. આમાં બંધારણમાં ક્યાંય આવી પ્રથાઓનો ઉલ્લેખ છે જ નહીં. એટલે અમે ઈચ્છીએ છીએ કે આ જે સફેદ અંગ્રેજોએ જે આ રીતે શોષણભરી પ્રથાઓ નાખી છે એને નાબૂદ કરવામાં આવે, અને એટલે જ અમે અમારી લડત થકી માંગ મૂકી છે. સૌથી પહેલી માંગ જ અમારી એ છે કે આશા વર્કર, આશા ફેસિલિટર બહેનોને વર્ગ 4 ના કર્મચારી ઘોષિત કરવામાં આવે, અને ત્યારબાદ માંગ મૂકી છે કે બંધારણ મુજબ એ લોકોને લઘુત્તમ વેતન આપવામાં આવે. એટલે સરકાર શું કરવા માંગે છે કે કોઈ કોન્ટ્રાક્ટમાં પણ નથી લીધી બહેનોને, ફિક્સ પગારમાં પણ નથી લીધી, એક સ્વયંસેવિકાના તौर ઉપર લીધી છે કે જેટલું ઈચ્છે એટલું એ લોકોનું ખૂન ચૂસી શકે, એ લોકોનો ઉપયોગ કરી શકે, રેલીઓમાં ઉપયોગ, એમના કાર્યક્રમો આવે ત્યારે બસોની ભીડ ભરીને લઈ જવાની, કોઈ પણ નેતા આવે, મંત્રી આવે, કંઈ પણ આવે તો આશા વર્કરે ફરજિયાત હાજર રહેવાનું. એટલે સંખ્યા બતાવવા, ભીડ ભેગી કરવા, એમના પ્રચાર પ્રસાર માટે આ લોકો મન ફાવે તેટલો આ બહેનોનો ફક્ત ને ફક્ત ઉપયોગ કરે છે, એમનું ખૂન ચૂસી રહી છે, અને આ શ્રમ કરી, પરિશ્રમ કરી અને પોતાના પસીનાથી જે આરોગ્ય વિભાગની નીવને મજબૂત કરી રહી છે, એ જ
બહેનોનું અત્યારે મનોબળ ખોખલું કરી રહી છે સરકાર, અને એ લોકોને એમના હકથી વંચિત કરી રહી છે. ખરેખર બંધારણની અંદર સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતનનો અધિકાર છે. એ અધિકાર નહીં આપી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ભારત દેશના બંધારણનું અપમાન કરી રહી છે. આ કેન્દ્ર સરકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી રહી છે. આ ભગતસિંહે જે આંદોલનનો રસ્તો બતાવ્યો, જેણે અંગ્રેજો સામે લડત આપી અને શહીદ થઈ ગયા, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આ તમામ મહાપુરુષો કે જેમણે એક આંદોલન કરી, ચળવળ ચલાવી, દેશને આઝાદી આપી, અમે માનીએ છીએ કે અમને ન્યાય નહીં આપીને ગરીબ, શોષિત, પીડિત, મજૂરો, વંચિતો, દલિતો, આદિવાસીઓ, આ લોકોને ન્યાય નહીં આપી અને સરકાર ખરેખર આ મહાપુરુષોનું, મહામાનવોનું પણ અપમાન કરી રહી છે. પરંતુ દિલીપભાઈ, આ એક ખૂબ ગંભીર મુદ્દો છે, કારણ કે લઘુત્તમ વેતન ધારો જે અગાઉ પણ આપણે ચર્ચા કરી, હવે ગુજરાતનું કોઈ પણ ઉદ્યોગ ગૃહ લઘુત્તમ વેતન ધારાનો અમલ નથી કરતું, એની સામે સરકાર કાર્યવાહી કરે છે, પરંતુ સરકાર જાતે એનું ભંગ કરે છે, તો આપને એમ નથી લાગતું કે આ તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે? લઘુત્તમ વેતન તો મળવું જ જોઈએ, કારણ કે સરકારે પોતે નક્કી કરેલું છે. લઘુત્તમ વેતન ખરેખર લઘુત્તમ વેતન જ નથી. હું તમને એક ઉદાહરણ આપું. 7 સિસ્ટર જે આપણા રાજ્યો છે, સ્ટેટ છે, તો ત્યાં 4 રાજ્યો એવા છે કે ત્યાં લઘુત્તમ વેતન 1000 રૂપિયા છે. લઘુત્તમ વેતન કોઈ પણ કામ કરવા માટે કોઈ પણ માણસ જાય, મજૂરી કરવા માટે જાય કે હોસ્પિટલમાં નર્સ તરીકે જાય કે હોસ્પિટલ આશા વર્કર હોય, તો એને 1000 રૂપિયા વેતન આપવું એવો આ 4 રાજ્યોનો નિયમ છે. તો ગુજરાત તો પ્રગતિશીલ છે, ગુજરાતમાં કેમ ના હોઈ શકે એટલું? ગુજરાતમાં મિનિમમ 1000 રૂપિયા તો આપો મહિલાઓને, જે ખરેખર ફિલ્ડમાં જઈને કામ કરે છે. એક તો ઓછા વજનના બાળકો જન્મી રહ્યા છે, એની કેર કરે છે, ગર્ભવતી મહિલાઓને પોષણક્ષમ આહાર મળે, એને પૂરતી દવાઓ મળી રહે, એ માટે આશા વર્કરો કામ કરી રહી છે. તો ગુજરાતનું ભવિષ્ય સુધારવા માટે જે મહિલાઓ કામ કરે, સરકાર અન્યાય કરે છે. તો જે ચંદ્રિકાબેને જે કહ્યું કે અંગ્રેજો, પરંતુ આ અંગ્રેજો નથી, તો ભગવા અંગ્રેજો છે. પેલા સફેદ અંગ્રેજો હતા, ગોરા અંગ્રેજો હતા, આ તો ભગવા અંગ્રેજો છે. એના કરતા પણ ખરાબ અંગ્રેજો અત્યારે ગુજરાતમાં રૂલિંગ પાર્ટી તરીકે છે. એ ખરેખર જો સુધરે તો સારી વાત છે, નહીતર લોકો તો એને આજની તો કાલ ફગાવી દેશે. આશા વર્કરોની સાથે આખું ગુજરાત ઊભું છે, દરેક લોકો એની સાથે ઉભેલા છે, તો એને આજે નહીં તો કાલે સરકારે તો આ માંગણી તો સ્વીકારવી જ પડશે. બિલકુલ બિલકુલ. તો ચંદ્રિકા સોલંકી, આજે આપ તો તમામ રાજ્યોની પણ મુલાકાત લો છો, અલગ અલગ દેશના અલગ અલગ ખૂણે આશા વર્કરોની જે સમસ્યા છે એને પણ આપ સમજો છો, તો અન્ય રાજ્યોની શું પરિસ્થિતિ છે આ આશા વર્કર બહેનોની? આમ જોવા જઈએ ને સર, તો સમગ્ર પહેલામાં પહેલો તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કેન્દ્ર સરકારની આખી યોજના છે, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવે છે. એટલે સમગ્ર દેશના દરેક ગામમાં ખૂણે ખૂણે આશા વર્કર બહેનો છે. લગભગ બધે આ જ પરિસ્થિતિ છે. એક તેલંગાણા, એક આંધ્રપ્રદેશ અને એક મેઘાલય. મેઘાલયમાં મારા એક માહિતી મુજબ 10,000 રૂપિયાનો ફિક્સ સેલેરી છે અને પ્લસ એમને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે. અને આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં 7,500 રૂપિયા બહેનોનું ફિક્સ વેતન છે ને સાથે એમને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે. આ સિવાય તમામ જગ્યાએ સરખી જ પરિસ્થિતિ છે. દિલ્હીની અંદર અમે જ્યારે કાર્યક્રમ કર્યા ત્યારે હવે અમારી પર મીડિયાના પણ ફોન આવે છે કે બિહાર વાલે આ રહે हैं, पंजाब वाले आ रहे हैं, मैडम आप दोबारा कब आ रही हैं? એટલે દરેક રાજ્યના લોકો દિલ્હી જઈને કેન્દ્ર સરકારને પણ જગાડવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. એટલે આ ફક્ત ગુજરાતની 50,000 મહિલાનો સવાલ નથી, સમગ્ર દેશમાં 10 લાખ કરતા પણ વધારે આશા વર્કર બહેનો છે ને 1 લાખ જેટલી આશા ફેસિલિટેટર બહેનો છે. હવે એમના સંતાનોની ગણતરી કરો, એમના માતા પિતા, સાસુ સસરા, તો આખા પરિવાર, એટલે કરોડો લોકોનું ભવિષ્ય સંકળાયેલું છે. જો એક લઘુત્તમ વેતન મળે છે તો આશા વર્કરને આ મહિલાઓ, લાખો મહિલાઓ પોતાના કરોડો સંતાનોને જે પગભર થાય છે તો સારું શિક્ષણ આપી શકશે, ઘણા મા બાપને સારી હેલ્થ આપી શકશે, અને આ લોકો એમના બાળકને પ્રગતિશીલ બનાવશે, શિક્ષિત બનાવશે, તો દેશ ઓટોમેટિક આપણો શિક્ષિત બનાવવાનો છે, દેશ ઓટોમેટિક આપણો આગળ વધવાનો છે. વિશ્વગુરુ આપણે બનવું છે તો અહીંયા પેલો 135 લોકો, ગઈકાલનો જ કિસ્સો છે, 135 આપણા જે મોરબીની ઝુલતા પુલમાં મરી ગયા, એની સરકારને ચિંતા નથી કે એના પરિવાર સાથે શું વીતશે, પરંતુ જે કંપની
એરોરા કંપની કંઈક છે, એનો મનસુખ પટેલ જે માલિક છે એ ત્યાં આગળ જેલમાં છે, તેની ચિંતા છે અને સરકારી વકીલ કહી રહ્યા છે કે જેલની બહાર છૂટે ને એને જામીન મળે તો અમને કોઈ વાંધો નથી. ઉદ્યોગપતિ જેલમાં રહેશે તો ઉદ્યોગોને અસર થશે. અરે આવી રીતે આપણે વિશ્વગુરુ બનીશું? હત્યારાઓ બળાત્કારીઓને આપણે માફ કરી દઈશું, એમને સંસ્કારી છે એમ કહીને એમને જેલ મુક્ત કરી દઈશું, તો આ રીતે આપણે વિશ્વગુરુ બનીશું? આ રીતે વિશ્વગુરુ ક્યારેય નહીં બની શકે ભારત દેશ. શિક્ષા, આરોગ્ય, રોજગાર, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, કુપોષણ અને મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી, આ તમામ મુદ્દાઓ પર જ્યારે ખુલીને ચર્ચા થશે, એની પર ખુલીને સંસદમાં, વિધાનસભા, લોકસભામાં કામ થશે, ત્યારે આપણે વિશ્વગુરુ બની શકીશું. હવે આપણે સોના અંત તરફ જઈ રહ્યા છે, તો આપ મને એ જણાવો કે મહિલા શક્તિ સેના જે સમગ્ર રાજ્યમાં આજે આંગણવાડી બહેનોની સમસ્યાને ઉજાગર કરે છે, એના હક માટે લડે છે, હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ માથા પર છે, ત્યારે આગામી દિવસોમાં મહિલા શક્તિ સેનાનું સ્ટેન્ડ શું હશે એ જણાવી દો. બિલકુલ, હું જણાવી દઉં કે અમે જે ભૂમિ પર જન્મ્યા છે એ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીની આ ભૂમિ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેણે સંવિધાન આપ્યું છે એમાં અમે માનવાવાળા છીએ. એટલે શહીદ આઝમ ભગતસિંહે પણ કહ્યું હતું કે બહેરાઓને સાંભળવા માટે બોમ્બનો ધડાકો કરવો પડે છે. તો અમે આગામી સમયમાં પણ અમે નીડર બનીને લાઠી દંડા ખાવા પડે, ગોળી ખાવી પડે, ફાંસીએ ચડવું પડે તો પણ અમે તૈયાર છીએ. પરંતુ બંધારણમાં સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન લેવું એ અમારો બંધારણીય અધિકાર છે. એ અધિકાર તો અમે લઈને રહીશું. અમે હાર્યા નથી કે અમે ડર્યા નથી. અમે લડીશું, આખરી સાંસ સુધી લડીશું અને ન્યાય લઈને રહીશું. દર્શક મિત્રો, આ હતા મહિલા શક્તિ સેનાના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિકા સોલંકી, અમદાવાદના આગેવાન ઇન્દિરા પારેખ, જાણીતા પત્રકાર દિલીપ પટેલ અને ભરૂચથી અમારી સાથે જોડાયા હતા સરિતા પટેલ. દર્શક મિત્રો, આ ખૂબ મહત્વપૂર્ણ વાત છે, કારણ કે એક તરફ જ્યારે ગુજરાત એ સંપૂર્ણ વિશ્વમાં એક મોડેલ સ્ટેટ તરીકે પીઠ થાય છે, ત્યારે આ જે બહેનોની જે હકીકત અને બહેનોની જે વ્યથા છે એ જોતા એમ લાગે છે કે અહીં એ દીવાતળી અંધારા જેવી સ્થિતિ છે. કારણ કે જો આ ગુજરાત રાજ્યમાં આશા વર્કર બહેનોને વેઠિયા મજદૂર તરીકે જો ટ્રીટ કરવામાં આવશે તો આગામી દિવસોમાં આ જે નારી શક્તિ, નારી સશક્તિકરણ અને નારી સન્માનની આ જે વાતો છે એ માત્ર ઇતિહાસના પૃષ્ઠો પૂરતી સીમિત રહી જશે. પરંતુ હવે જરૂર છે એને જમીન ઉપર ઉતારવાની, કારણ કે આશા વર્કરોનું આજે 10 મુદ્દાની જે માંગો છે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ જો સરકાર સાચા અર્થમાં આશા વર્કર બહેનોને ન્યાય અપાવવા માંગે છે તો આશા વર્કર બહેનોને જે વેતન મળી રહ્યું છે એ જ વેતન એમના ધારાસભ્યોને આપીને શરૂઆત કરે તો કદાચ ગુજરાત એ મોડેલ સ્ટેટ તરીકે વધુ પ્રચલિત પણ થઈ શકે. આ પેનલમાં જોડાવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.